ઉત્તરાયણ પછી આયુર્વેદિક દ્રષ્ટિએ ચાલી રહેલ આદાનકાળ દરમિયાન મનુષ્ય શરીરમાં કેવા પ્રકારના રોગ થાય છે તેમજ આ સમય દરમિયાન કેવા પ્રકારના ખોરાકનું સેવન કરવું જોઈએ તે અંગે આયુર્વેદિક તબીબે માહિતી આપી। શિયાળાની ઋતુને ઠંડીની ઋતુ ગણવામાં આવે છે। શિયાળાની ઋતુ એટલે સ્વાસ્થ્યવર્ધક ઋતુ। આ ઋતુ દરમિયાન આપણે જો પૌષ્ટિક આહાર લઈએ તો આપણું શરીર તંદુરસ્ત રહે છે। ખાસ કરીને હાલ આદાનકાળ ચાલી રહ્યો છે, જેનો પ્રારંભ ઉત્તરાયણથી શરૂ થાય છે। આ દરમિયાન આપણે આપણા શરીરને તંદુરસ્ત રાખવા માટે ખોરાકથી લઈને તમામ બાબતોની કાળજી રાખવી જોઈએ। ખાસ કરીને આ સમય દરમિયાન મનુષ્ય શરીરમાં વિવિધ રોગો જેવા કે શરીરમાં દુખાવો થવો, સામાન્ય તાવ આવવો, નાકમાંથી પાણી પડવું, માથાનો દુખાવો જેવા વિવિધ રોગો જોવા મળતા હોય છે। આ સમય દરમિયાન આપણે ખોરાકમાં પણ પૂરતી કાળજી રાખવી જોઈએ। મારું નામ ડૉક્ટર સમીર પનારા, આયુષ્માન આરોગ્ય મંદિર કોટામણી, તાલુકો જેસર, જિલ્લો ભાવનગર। અત્રે હું આયુર્વેદિક તબીબ તરીકે ફરજ બજાવું છું। ખાસ તો મારે આજે તમને એ વાત કરવી છે કે અત્યારે આયુર્વેદની દ્રષ્ટિએ શિશિર ઋતુ ચાલે છે। ઉત્તરાયણ પછીનો જે કાળ છે એને આયુર્વેદમાં આદાન કાળ કહ્યો છે। આ કાળની અંદર કફનો સંચય અને વાયુનો પ્રકોપ થાય છે, જેના કારણે હાલમાં ત્વચાના વિકારો, ખાસ કરીને ત્વચાની શુષ્કતા, આપણે જેને સાદી ભાષામાં કહીએ કે ચામડી છે એ કોરી પડવી, ખંજવાળ આવી, એ ફરિયાદ વધારે હોય છે। ઠંડી છે એનું પ્રમાણ અત્યારે વધતું જશે। વાદળનું વાતાવરણ થશે, કદાચ માવઠું પણ થઈ શકે, એટલે જોઈન્ટ પેઇન, ખાસ કરીને 50 વર્ષથી મોટી ઉંમરના જે લોકો છે એને ઓસ્ટ્રીયોઆર્થરાઇટિસ, જેને આયુર્વેદમાં સંધિવાત કહે છે, અને એની સાથે સાથે આમવાત, જેને રૂમેટોઇડ આર્થરાઇટિસ કહે છે, તેની તકલીફ પણ વધે છે। એ સાથે સાથે વાયરલ ફીવર કે જે અત્યારે જુઓ તો સામાન્યતઃ એક ઘરમાં 2 થી 3 વ્યક્તિને જોવા મળે છે, જેમાં નાકમાંથી પાણી પડવું, શરીર દુખવું, માથાનો દુખાવો અને ઝીણો ઝીણો તાવ। આ બધી એવી ફરિયાદો છે કે જે આ ઋતુના કારણે છે। પણ આયુર્વેદની અંદર ખાસ કહ્યું છે કે એક રોગ થાય ત્યારે એની સારવાર, અને બીજી વાત એટલે કે રોગ થાય જ નહીં એ માટે થઈ અને થોડી ઋતુચર્યાનું વર્ણન કર્યું છે। ખાસ કરીને આ ઋતુની અંદર એક તો ગળ્યો, ખાટો અને ખારો, આ 3 પ્રકારના જે ઔષધ અથવા આહાર છે એનું સેવન કરવું જોઈએ। ખાસ કરીને અત્યારે ત્વચા ઉપર તલનું તેલ એ લગાવવું જોઈએ, વ્યાયામ કરવો જોઈએ, અને એ સમયમાં આચાર્ય ચરકે વર્ણન કર્યું છે કે રૂના ધાબળો અથવા રૂનું ગોદડું ઓઢીને બેસવું જોઈએ। સીધો પવન લાગે એવા સ્થાન પર બેસવું જોઈએ નહીં। બહાર નીકળીએ તો એ સમયમાં એવું લખ્યું હતું કે પાઘડી પહેરીને નીકળવું જોઈએ। અત્યારે આપણે હેલ્મેટ અથવા ટોપી પહેરી શકીએ। ખાસ કરીને અત્યારે જે આપણે બધા ક્રીમ અથવા વેસલીન લગાડીએ છીએ એના કરતાં શુદ્ધ તલનું તેલ આખા શરીરે એનો માલિશ કરી અને આતપ સેવન એટલે કે તડકામાં બેસવું જોઈએ, જેના કારણે શરીરની જે શુષ્કતા છે એ દૂર થશે। અત્યારે ખાસ કરીને સ્નિગ્ધ અને ગુરુ આહાર લેવો જોઈએ। તલ છે, અડદ છે, દૂધની બનાવટો છે, માખણ છે, ઘી છે। અમુક માન્યતાઓ એવી છે ઘી ખાવાથી કોલેસ્ટ્રોલ વધે, પણ રોજનું 2 થી 3 ચમચી ઘી ખાવાથી અને વ્યાયામ કરવાથી એવું કોલેસ્ટ્રોલ ખાસ વધતું નથી। તમે જુઓ તો અત્યારે આપણા શાસ્ત્રમાં અને આપણા ઉત્સવોમાં પણ કહ્યું છે કે તલનું તેલ એ લગાડવું જોઈએ અને સાથે સાથે તલનું સેવન પણ કરવું જોઈએ। એની સાથે ખાસ કરી અને ગોળ આ મિક્સ કરીને, એટલે જેને આપણે તલની ચીકી કહીએ છીએ, એ નાના બાળકથી લઈ અને મોટા એને ખાવી જોઈએ। ઘણી વખત આપણે એવું સમજતા હોઈએ છીએ કે શિયાળો છે એટલે જે મન મરજી આવે એ જમવું જોઈએ, પણ ખાસ કરીને અત્યારે કડવા, તુરા એવા સ્વાદ લેવા ન જોઈએ। આમળા છે એ પણ પ્રચુર માત્રામાં અત્યારે મળે છે, લોકો ચ્યવનપ્રાશ તરીકે અત્યારે એનું સેવન કરે છે। આમળા છે એ આયુર્વેદમાં અમૃત કહ્યું છે, તે પણ તેનું સેવન છે એ કરવું જોઈએ। ખાસ કરીને આયુર્વેદમાં એક વર્ણન છે કે ગોલ્ડન મિલ્ક, હળદરનું દૂધ જેને આપણે કહીએ છીએ, નાના મોટા સૌ કોઈએ અત્યારે ગરમ દૂધની અંદર અડધી ચમચી હળદર અને શક્ય હોય તો હાથની 2 ચપટી ભરી અને સૂંઠ એ નાખી અને એનું સેવન કરવું જોઈએ, જેનાથી આ વાયરલ ફીવર જે છે, જે ઘરનો આજે પ્રોબ્લેમ છે, થોડી તકલીફ થતાં જ સીધા આપણે દવા લઈએ છીએ, જો આ દૂધનું સેવન કરીએ તો આપણે તે લેવાની જરૂર પડે નહીં।
ખાસ કરીને અત્યારે ફ્લાવર છે, કોબી છે, મેથીની ભાજી, પાલકની ભાજી તેનું સેવન કરવું જોઈએ. તે અત્યારે પ્રચુર માત્રામાં મળે છે. અને બીજું કે સિઝનલ ફ્રૂટ અને સિઝનલ શાકભાજીનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં પેસ્ટિસાઇડ્સ ઓછામાં ઓછા નાખેલા હોય છે. અને અમે તો એક જ સલાહ આપીએ છીએ કે બજારમાં નીકળો અને મેક્સિમમ જેની લારી તમને જોવા મળે જે ફળની, એ ફળ તમારે લેવું જોઈએ. તે ભગવાને એ જ રીતે એનું નિર્માણ કર્યું હોય છે કે આપણે બધા તે સરળતાથી લઈ શકીએ, આપણું શરીર તે પચાવી શકે. અને બીજું કે આપણી આસપાસ ઉગતી વનસ્પતિ, ઔષધો અને તે જ ભોજનનું સેવન કરવું જોઈએ, તે જ અન્ન ખાવું જોઈએ. ખાસ કરીને બાજરો. બાજરા માટે એક બહુ ગેરમાન્યતા છે કે તેનાથી કબજિયાત થાય, ગરમ પડે. પણ બાજરો છે એ ખરેખર અત્યારે ખાવો જોઈએ. અત્યારે શરીરનો જે અગ્નિ છે, પાચક અગ્નિ, જેને જઠરાગ્નિ આયુર્વેદમાં વર્ણન કર્યું છે, તેનું સેવન બાજરાનું સેવન અત્યારે કરીએ તો તે 100% પચી જાય છે.